નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 અંતર્ગત દશેરા ટેકરી, બાલાપીર દરગાહ અને રેલ રાહત કોલોની વિસ્તારમાં ભારે વરસાદ બાદ ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. નીચાણવાળો વિસ્તાર હોવાથી હાલ અંદાજે 15 થી 20 ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિક પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વખતની જેમ આ વખતે પણ ઘરોમાં પાણી ભરાતા અનાજ, ઘરવખરી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓને નુકસાન થયું છે. ભલે પાણી 1-2 કલાક ઉતરી જાય, પરંતુ તે દરમિયાન થતું આર્થિક નુકસાન પરિવારો માટે ભારે સાબિત થાય છે. અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓએ સરકાર સમક્ષ માંગ કરી છે કે જેમ અગાઉ કુદરતી આપત્તિમાં ઘર તૂટી જવાના બનાવમાં વળતર આપવામાં આવતું હતું, તેવી જ રીતે પાણી ભરાવવાથી નુકસાન ભોગવનારા પરિવારોને પણ આર્થિક સહાય આપવામાં આવે. તેમણે સરકારને સંબંધિત જોગવાઈઓ અને જીઆરમાં જરૂરી ફેરફાર કરી આવા કિસ્સાઓમાં પણ સહાયનો સમાવેશ કરવાની અપીલ કરી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર સ્થળનું નિરીક્ષણ કરીને નુકસાનનું મૂલ્યાંકન કરે અને કેશ ડોલ અથવા સરકારની અન્ય સહાય યોજનાઓ હેઠળ જે પરિવારો પાત્ર હોય તેમને તાત્કાલિક વળતર આપવામાં આવે. નીચાણવાળો વિસ્તાર અને ખાડીની નજીક વસવાટ હોવાના કારણે અહીં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વારંવાર સર્જાતી હોવાથી સ્થાનિકોએ કાયમી ઉકેલ લાવવાની પણ માંગ ઉઠાવી છે. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 બાલાપી દરગાહ, રેલ રાહત કોલોની એ બાજુ હાલમાં 15 થી 20 જેવા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને એ નીચાણવાળો વિસ્તાર છે એટલે વારંવાર પાણી ભરાઈ જાય છે. હવે પાણી ભરાય એટલે ઘરમાં નુકસાની તો થાય જ. જ્યારે પછી 1 કલાક ભરાય કે 2 કલાક ભરાય પણ પાણીની નુકસાની થાય જ. તો હવે ઘણા સ્થાનિકો મારા પાસે એવી માંગ કરી રહ્યા છે કે એ લોકોને બી કોઈ પણ આર્થિક વળતર મળવું જોઈએ. જેવી રીતના અગાડી પેલા એક બેનનું ઘર તૂટી ગયું, એના પતરા તૂટી ગયા, એમને વળતર આપવામાં આવ્યું છે. હવે આ લોકોનું પણ ઘરમાં વરસાદ આવે એટલે ઘરમાં રાત્રે હોય અચાનક આવી જાય એટલે જે ઘરમાં અનાજ એવું તો બગડી જાય. તો હવે મારે બી એટલી એક વિનંતી છે કે જે કોઈ જીઆર હોય એને ફેરબદલી કરીને, જો હાલમાં પાણી ભરાયા છે એટલે આપણે કોઈ સંજોગોમાં આપણે એમના ઘરમાં બેસી શકવાના નથી. તો એને બધું ધ્યાનમાં લઈને સ્થળ નિરીક્ષણ કરીને એ લોકોને બી જે કંઈ કેશ ડોલ કે જે કોઈ સહાય મળવા પાત્ર હોય તે મળવી જોઈએ. અત્યારે 15 થી 20 જેવા ઘરોમાં પાણી ભરાયેલા છે, કેમ કે આપણા ખાડીના નજીક રહેતા છે એટલે. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.